આજે ફિલ્મના કલાકારોને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આમંત્રિત કર્યા છે. કલાકાર જેમ કે સિદ્ધાર્થ રાંદેરિયા હોય, હિતેન કુમાર, મલ્હાર ઠાકર, યશ સોની, જાનકી બોડીવાલા, આરોહી પટેલ, મોના થીબા મારા વાઈફ, આવી રીતે ઘણા બધા કલાકારો, મિત્ર ગઢવી બધા આવશે. ઉત્સાહ તો હોય જ. આટલા સરસ સન્માનની સાથે કે સરસ રીતે આમંત્રણ આપવામાં આવે તો દરેક વ્યક્તિને પોતાને ગમે જ. અને ખરેખર મને બહુ સરસ લાગણી થઈ રહી છે કે સરસ રીતે આ રીતે સન્માન મળતું હોય તો કયા કલાકારને ના ગમે. તો મિત્રો, તારીખ 26 માર્ચે જે પણ કલાકારો અત્યારે વિધાનસભાના સન્માન સમારોહમાં પહોંચ્યા છે તે બધા જ કલાકારો મિત્રો વિક્રમ ઠાકોરના કારણે તેમને સન્માન મળી રહ્યું છે. અને જ્યારે તેમનું પહેલીવાર સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે તેમનું નામ પણ નહોતું. અને મિત્રો, વિક્રમ ઠાકોરના અવાજના કારણે આ બધા જ લોકોનું સન્માન થઈ રહ્યું છે. પણ મિત્રો, જ્યારે તે લોકો સન્માન લેવા માટે પહોંચ્યા છે ત્યાં બધા જ કલાકારોનું નામ લે છે, પણ જેમના કારણે તે લોકોને અત્યારે સન્માન મળી રહ્યું છે તે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું આ લોકો નામ પણ નથી લેતા. અને મિત્રો, વિક્રમ ઠાકોરના કારણે જ આ લોકોને ત્યાં સન્માન મળ્યું છે. એ લોકો અત્યારે આ વાત ભૂલી ગયા છે. પણ મિત્રો, વિક્રમ ઠાકોર હજુ સુધી વિધાનસભામાં સન્માન માટે નથી પહોંચ્યા.